જીજે દેશી ન્યૂઝ ફક્ત એક ન્યૂઝ ચેનલ નથી, આ છે દરેક આદિવાસી સમાજનો સ્વતંત્ર અવાજ, જ્યાં સત્ય દબાતું નથી, જ્યાં જનતાના પ્રશ્નો સીધા સત્તા સુધી પહોંચે છે। ગામડાની ગલીઓથી લઈને રાજકારણના દરબાર સુધી દરેક અવાજને મળે છે એક મજબૂત મંચ। અન્યાય સામે નીડર અવાજ, આદિવાસી હક્કોની લડત અને સત્યની સીધી વાત। નમસ્કાર, જોહાર। મહુવા તાલુકાના ધોળીકુઈ ગામની ઘટનામાં ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રબારી સમાજ સામે અનુસૂચિત જનજાતિ અને જનજાતીય પ્રતિબંધિત કલમો હેઠળ એફઆઈઆર કરવામાં આવી રહી છે, એટલે કે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। મહત્વની વાત એ છે કે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં 32 જેટલા લોકો ઉપર એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થઈ છે। વાત કરીએ ધોળીકુઈ ગામે બ્લોક નંબર 111 અને બ્લોક નંબર 112 ની વિવાદિત જગ્યાને લઈને રબારી સમાજ અને આદિવાસી સમાજનું ઘર્ષણ વારંવાર થતું આવેલું, જેને લઈ વિવાદિત જમીન ઉપર પ્રાંત સાહેબના સ્વાગત કાર્યક્રમ હેઠળ મામલતદાર સાહેબના આગેવાનીમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને એ જગ્યા ઉપર કોઈ પણ સમાજ આ જગ્યાનો ઉપયોગ ન કરશે, જેને લઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો। પરંતુ રબારી સમાજના ઘરે શુભ અવસર હોય અને મંડપ બાંધતા વિવાદે ફરી પાછું મોટું સ્વરૂપ લીધું। અને મહુવાની વાત કરીએ તો મહુવામાં પાછલા એક વર્ષમાં 4 જેટલી મોટી એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થઈ છે। કરચેલિયાની વાત કરીએ, ધોળીકુઈની વાત કરીએ અને ઘડોઈ ગોપડાની વાત કરીએ અને ફરી પાછા એ જ ધોળીકુઈ ગામની વાત કરીએ। જ્યારે આ ઘટના થઈ છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં રબારી સમાજના લોકોએ આદિવાસી સમાજના ઘરે ઘરે જઈ બારના ઠોક્યા હતા, બારના ઉપર નુકસાન કર્યું હતું, એવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। મહિલાઓને અભદ્ર ગાળો દેતા, અભદ્ર શબ્દમાં ટિપ્પણી કરતા વિડીયો પણ સામે આવી રહ્યા છે, છતાં પણ તંત્ર મૌન, પોલીસ પ્રશાસન મૌન। આજે ઘટનાને કેટલા દિવસ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે, તે પણ એનું કારણ છે કે આજે આદિવાસી સમાજે આહવાન કર્યું હતું કે જો ફરિયાદ નોંધવામાં નહીં આવે તો પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવશે। છેવટે પીએસઆઈએ રાત્રે 3:30 કલાકે એટ્રોસિટી એક્ટ હેઠળ રબારી સમાજના લોકો ઉપર ફરિયાદ કરી અને એ પણ ફરિયાદ 32 જેટલા લોકો ઉપર છે અને સૌથી મોટી ફરિયાદ કહીએ દક્ષિણ ગુજરાતની તો પણ ચાલે। મહુવામાં બનેલી આટલી મોટી ઘટના છતાં પણ મહુવાના ધારાસભ્યનું કોઈ પણ નિવેદન હજુ સુધી આવ્યું નથી, ન કે પછી કોઈ આદિવાસી આગેવાનનું નિવેદન આવ્યું છે। હવે જોવાનું રહેશે કે આ 32 જેટલા લોકો ઉપર એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થઈ છે, આટલી ફરિયાદ થવા છતાં પણ વારંવાર એ ઘટનાનું પુનરાવર્તન થાય છે। એ પુનરાવર્તનનું કારણ શું છે એ શોધવું એ આદિવાસી આગેવાન, આદિવાસી સમાજના લોકોનું કર્તવ્ય છે।